ખોડિયાલ માનો ઇતિહાસ ઈસવીસન 700માં મહામાઘ માસની સુદ 8ના દિવસે ભાવનગર જિલ્લામાં બોટાદ તાલુકામાં રોહિસોલા ગામે પ્રગટ્યા હોવાનું મનાય છે. તેમના પ્રાગટ્ય સાથે અને ધર્મવાર્તાઓ જોડાયેલી છે. વલ્લભીપુર પ્રાંતના શાસક શીલભદ્ર હતા. તેમના દરબારમાં રાજ ગઢવી તરીકે મનમિયા ગઢવી હતા. રાજા અને રાજ ગઢવી વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી. દરબારના મંત્રીઓ તેમની આ મિત્રતા માટે હિંસા કરતા હતા. તેમણે એક ષડયંત્ર રચ્યું. સજા અને રાજ ગઢવી વચ્ચે દુશ્મનાટ થાય તેવો ફારસો રચ્યો. આ માટે તેમણે રાણીની કાનભેરણી કરી. તેમણે રાણીસાને કહ્યું કે રાણીબા, તમારે ત્યાં મનમિયા માબદિયા ગઢવી આવે છે. તે વાંજિયા છે. તેમને ત્યાં સંતાન નથી. તેમનો પડછાયો રાજા પર કે તમારા પર પડશે તો તમને પણ સંતાન થશે નહીં. પ્રજા તમને પણ વાંજિયાનું મહેણું મારશે. તેથી રાણીએ શીલભદ્ર રાજાને કહ્યું, હે મહારાજ, તમે ગઢવીને અહીં આવતા રોકો. તેમને ત્યાં સંતાન નથી. તેમના પડછાયાથી આપણે પણ નિસંતાન રહીશું. પણ રાજા ગઢવીની મિત્રતા તોડવા તૈયાર ન હતા. છતાં રાણીની શ્રીહઠ આગળ રાજાનું કંઈ ચાલ્યું નહીં. તેમણે ગઢવીને અહીં આવતા રોક્યા. એક દિવસ રાજ ગઢવી દરબારમાં પ્રવેશતા હતા. ત્યાં જ દ્વારપાલે તેમને રોક્યા. આવું સતત થવા લાગ્યું. અપમાન સહન ન થતાં ગઢવી અને તેમની પત્ની મિનળદેવે સંતાન પ્રાપ્તિ માટે અનેક ઉપાય કર્યા. પણ ઉપાય ન મળતા તેમણે કમળપૂજા હઠયોગથી શિવજીની આરાધના કરી. સંતાન પ્રાપ્ત ન થાય તો પ્રાણ ત્યાગવાની હદ પકડી. ઉગ્ર તપસ્યા છતાં ફળનું અંતે પ્રાણ ત્યજ્યા જતાં શિવજી પ્રસન્ન થયા. તેમણે ગઢવી દંપતીને દર્શન આપતા કહ્યું, હે ભક્ત, તમારા ભાગ્યમાં સંતાન નથી. પણ એક ઉપાય સૂચવું છું કે તમે નાગલોકમાં જાઓ. ત્યાં તમને નાગશક્તિ મદદ કરશે. શિવજીના વરદાનથી ગઢવી નાગલોકમાં ગયા. તેમણે નાગદેવને વિનંતી કરી. આ જોઈ 7 નાગણી પુત્રીઓ તથા એક નાગપુત્રને દયા આવી. તેમણે ગઢવીને કહ્યું, હે શિવભક્ત, અમારું વચન છે કે માઘ માસની શુક્લ પક્ષની આઠમે અમે 7 બહેનો તથા એક ભાઈ તમારે ત્યાં જન્મ લઈશું. તમે 8 પારણા તૈયાર રાખજો. વચન પ્રમાણે રોહિસાલા ગામે આ રાજ ગઢવીએ તૈયાર કરેલ પારણામાં 7 પુત્રીઓ અને એક પુત્રનો જન્મ થાય છે. તેમાં સૌથી મોટી દીકરી તે જ આપણા ખોડિયાલમાં. તેમનું બીજું નામ જાનબાઈ તથા ખોડલ પણ થયું. વલ્લભીપુરમાં ગઢવીને ત્યાં એક સાથે 8 સંતાન થયા હોવાની વાત ફેલાઈ ગઈ. શીલભદ્ર રાજા પણ આ સંતાનોના દર્શન આવ્યા. મંત્રીઓને થયું કે રાજા અને ગઢવી વચ્ચે ફરી મિત્રતા બંધાશે અને આપણને આ રાજગાદી મળશે નહીં. તેથી તેમણે રાજાને પ્રસાદમાં ઝેર આપવાનું નક્કી કર્યું. પણ કહેવાય છે કે માં ખોડિયાલ રાજાનો અદ્ભુત બચાવ કર્યો હતો. હિન્દુ પંચાંગ પ્રમાણે મહામાઘ માસની સુદ 8ના દિવસે માં શ્રી ખોડિયાલની જયંતી છે. આ માસની પૂનમ એ માથી પૂનમ છે, જેમાં માઘ સ્નાનનો મહિમા છે. તેથી આ માઘ માસમાં શ્રી ખોડિયાલ માના વ્રતનો મહિમા વિશેષ છે. આમ તો આ વ્રત કોઈ પણ મહિનામાં સુદ પક્ષ અંજવાળિયાના કોઈ પણ રવિવારથી શરૂ કરી 7 દિવસનું હોય છે અને 8મા દિવસે રવિવારે તેની ઉજવણી થાય છે. રવિવારે પ્રાતઃકાળ સનાધિથી પરવાનગી એક પાટલા બાચટ પર લાલ વસ્ત્ર પર પાથરીમાં શ્રી ખોડિયાલનું છબીનું સ્થાપન કરવું. માં ખોડિયાલને 7 બહેનો હતી. તેથી 7 દીવા, 7 અગરબત્તી તથા 7 પુષ્પોથી સર્વને પૂજા કરવી. ત્યારબાદ વાર્તા સાંભળવી અથવા વાંચવી. ત્યારબાદ આરતી તથા શ્રાદ્ધ થાળ કરવો.
શ્રી ખોડિયાલમાની સ્તુતિ કરવી, બધાને પ્રસાદ આપી ઉપવાસ અથવા એક ટાણું કરવું. આ પ્રમાણે 7 દિવસ સુધી વ્રત ધારણ કરવું. વ્રતની સાથે નિત્ય કર્મમાં પ્રવૃત્ત રહેવું. વિદ્યા, અભ્યાસ, નોકરી, ધંધા તથા સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેવું. 8મા દિવસે રવિવારે આ વ્રતની ઉજવણી કરવી. સવાશેર લોટની લાપસી રાખવી. આ પ્રસાદમાં ખોડિયાલને ધરાવી. 7 વ્યક્તિ, પુરુષ, સ્ત્રી, કુંવારી કન્યા કે બાળકો કોઈપણને લાપસીનો પ્રસાદ આપવો. માં ખોડિયાલ એ આદ્યશક્તિનું સ્વરૂપ છે, જે વ્રતની મનોકામના પૂર્ણ કરે છે. એક નગરમાં જ્ઞાની પંડિત હતા. પંડિત પર લક્ષ્મીજીની કૃપા હતી. તેમની પાસે વિશાળ હવેલી હતી. તે સર્વ વાતે સુખી હતા, પણ તેમને એક વાતનું દુઃખ હતું. ભાગ્યવશ તેમની પત્ની શ્યામસાવ અભણ અને વણેટ કાળી હતી. વાસ્તવમાં પંડિતને અભણ અને કરતૂપી પત્નીથી શરમ આવતી. શ્યામાને હવેલીની બહાર જવાની છૂટ પણ અપાતી નહોતી. એક દિવસ હવેલીમાં એક દાસીએ માં ખોડિયાલનું વ્રત લીધું હતું. વ્રતના 7 દિવસ પૂર્ણ થયા પછી 8મા દિવસે તેણે ઉજવણું કર્યું. વ્રતના નિયમ પ્રમાણે 7 વ્યક્તિ લાપસીનો પ્રસાદ આપવો પડે. તે દિવસે હવેલીમાં 6 જણા જ હતા, એટલે દાસીએ ન છૂટકે શ્યામાને પણ આમંત્રણ આપ્યું. શ્યામા હરખાતી માં શ્રી ખોડિયાલમાના વ્રતનો પ્રસાદ લે છે. તેણે દાસી પાસેથી વ્રતકથા, વ્રતની વિધિ અને વ્રતની વાર્તા સાંભળી. જેણે વ્રત કર્યું હતું તે દાસીએ સાહસ કરીને શ્યામાને વ્રત કરવા પ્રોત્સાહન આપ્યું, જ્યારે અન્ય દાસીઓએ તો માં મચકોડ્યા. શ્યામાએ હરખતા હે ચંદ્રના અજવાળે એક રવિવારે વ્રત શરૂ કર્યું. એક વખત માતાજી સમક્ષ તેણે કહ્યું, હે માં, મને માત્ર તારું નામ આવડે છે. અભણ તથા પતિના સુખથી વંચિત છું. જો મનથી મેં તારું સ્મરણ કર્યું હોય તો હે માં, મારા આંસુ લૂછજે માં. વ્રતના 7 દિવસ પૂરા થયા. શ્યામાએ 8મે દિવસે ઉજવણી કરી. રસોઈના વિનંતી કરી માનો પ્રસાદ તૈયાર કર્યો. તેણે 7 દિવસ દાસીઓને આ પ્રસાદ લેવા આમંત્રણ આપ્યું, પણ પંડિતની બીકથી એક પણ દાસી આવી નહીં. શ્યામાએ સૌને રડીને આજીજી કરી, પણ કોઈ માન્યું નહીં. શ્યામા અન્ય કોઈ સ્ત્રીઓ સાથે વાત કરે અથવા વ્યવહાર કરે તે પંડિતને ગમતું નહીં, પણ પેલી ભળી દાસીએ શ્યામાએ આ પ્રસાદ હવેલીમાં બહાર જઈ 7 જણને વહેંચવાની સલાહ આપી. શ્યામા શ્રી ખોડિયાલનું વ્રત પૂર્ણ કરવા ડરતી ફકડતી તંગરમાં તૈયાર થઈ. આ બાજુમાં ખોડિયાલે બધી બહેનોને આજ્ઞા કરી કે ચાલો, પૃથ્વી પર મારી એક ભક્તને પીડ પડી છે. 7 જોગણીઓ ડોશી સ્વરૂપે પંડિતની હવેલીમાં દ્વારે આવીને ઊભી. વ્રત ઉજવવા તે પ્રસાદનો થાળ લઈ હવેલીની બહાર પગ મૂકે છે. તેણે ડોશીઓને કહ્યું, માતાઓ પ્રસાદ લેશો? ડોશીઓએ કહ્યું, હા દીકરી, અમારો પ્રસાદ છે, અમે તો લઈએ જ ને. શ્યામાએ પ્રસાદ વેચવાનું શરૂ કર્યું. ત્યાં તો તેનો પતિ પંડિત આવી ચડ્યો. તેણે આ દ્રશ્ય નિહાળી ક્રોધથી ત્રાડ પાડી. શું છે આ બધું? આ ગધાથી ડોશીઓ કોણ છે? બિચારી શ્યામા તો એબડાઈ ગઈ. મોંમાંથી એક પણ શબ્દ બોલી શકી નહીં. ત્યારે માં ખોડિયાલ બોલ્યા, દીકરા, આ તો પ્રસાદ છે, લે, તું પણ લે, પાવન થઈ જઈશ. પણ પંડિત તો અહંકારી ભરેલો હતો. તેણે માનો પ્રસાદ ફેંકી દીધો. ધૂળમાંથી માએ આ પ્રસાદ હાથમાં લીધો અને કહ્યું, દીકરા, અભિમાન તો રાજા રાવણનું પણ રહ્યું નથી. આ તું છે, જ્ઞાનનો ગર્વ છે. તે જ્ઞાન જે એક દિવસ તારા ગળાનો ગળિયો બની જશે. મારા વેણ યાદ રાખજે. ખરા સમયે મારી બહેન સરસ્વતી તારો સાથ છોડી દેશે. શ્યામા તો રડતી હવેલીમાં ચાલી ગઈ. સમય વીતતા પંડિત આ વાત ભૂલી ગયો. એક વેળા રાજા પાસે કાશીનો એક પંડિત આવ્યો. એણે આવીને રાજા પાસે શરત મૂકી કે મારી સાથે શાસ્ત્રાર્થ કરો ને હારી જાઓ તો સોનાના પતરા પર મને મારા વિજયનું પ્રમાણપત્ર લખી આપો. આ શરતનો પડકાર પંડિતે સ્વીકાર્યો. પંડિતે કહ્યું કે જો કાશીના પંડિત હારે તો આ પ્રમાણપત્ર મને મળે. સામે કાશીના પંડિત પર શરત મૂકી, હે રાજા, તમારા આ પંડિત શાસ્ત્રમાં હારે તો તેમની તમામ સંપત્તિ, હવેલી, દાસ દાસી બધું મને સોંપી દેવું.
તથા તે જંગલમાં જઈને ઝૂંપડી બાંધીને રહે. રાજાએ પંચ નીમ્યું શાસ્ત્રાંત શરૂ કર્યું. 8 દિવસ શાસ્ત્રાંત ચાલ્યો. જ્ઞાનની લીલમછેલ થઈ. હવે શાસ્ત્રાંતનો અંતિમ 9મો દિવસ આવ્યો. વિજયની પૂર્વ તૈયારી રૂપે રાજાના પંડિતે શ્યામાના પતિએ 50 શ્લોકની રચના કરી. તેણે ખાતરી કરી કે તે કાશીના પંડિતને હરાવશે જ. 9મા દિવસે સભા ભરાઈ. રાજાએ શાસ્ત્રાંત શરૂ કરવાની આજ્ઞા આપી. પણ સૌના આશ્ચર્ય વચ્ચે પંડિતના મુખે એક પણ શ્લોક રજૂ થયો નહીં. ચમત્કાર થયો. પંડિતની જીભ સિવાઈ ગઈ. કાશીના પંડિતનો વિજય થયો. રાજાએ પંડિત પર શોભિત અલંકાર તથા વસ્ત્રો શરત પ્રમાણે ઉતાર્યા. માત્ર એક પચીસું અને જનોઈ સાથે પંડિતે જંગલમાં જવા ફરમાન કર્યું. પંડિતે ભાન થયું કે નિશ્ચિત મને પેલી ડોશીએ શ્રાપ લાગ્યો છે. તે આઘાતઘાત માર્યો જંગલમાં એક કૂવામાં પડવા જાય છે. ત્યાં પાછળથી અવાજ આવે છે, નાથ નાથ, થોભો નાથ. પંડિત પાછળ નજર ફેરવી જોયું તો પત્ની શ્યામા હતા. શ્યામા બોલી, આ શું કરો છો નાથ? તમે આત્મહત્યા કરો તો તમારે મારા સોગંદ. આખી જિંદગી જેને સુખ આપ્યું હતું તે પત્નીના લાગણીભરી વાણી સાંભળી પતિનું હૃદય ભરાઈ ગયું. તેનું મિષ્ઠા જ્ઞાનનું અભિમાન ઉતરી ગયું. તેથી આંખમાંથી આંસુ આવ્યા. પેલી ડોશીનો શ્રાપ યાદ આવ્યો. સમય જતાં પંડિત તથા શ્યામામાં શ્રી ખોડિયારનું વ્રત લે છે. વ્રતની ઉજવણી કરે છે. માની કૃપાથી પંડિતનું જ્ઞાન પૂર્ણ પ્રાપ્ત થાય છે. તેથી તે અગાઉની જેમ સુખી સપત્ર થાય છે. દંપતીનું સાસુ સુખ ક્યાં છે તેની ઝાંખી દે છે. એવી શ્રદ્ધા સાથે જ ભક્તોમાં શ્રી ખોડિયારનું વ્રત કરે છે. તેમનો આ પંડિત તથા શ્યામની જેમ વ્રત ફળે છે ને જીવનમાં સુખ શાંતિ મળે છે તો મનોકામના પૂર્ણ થાય છે. આદ્ય શક્તિમાં શ્રી ખોડિયાર માના શરણે જવાથી સર્વ દુઃખનું નિવારણ થાય છે. મનોકામના પૂર્ણ થાય છે. બોલો જય શ્રી ખોડિયાર માની જય. જય માતાજી.